કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। હવે આગળના વિડીયોમાં તો આપણે કોટા અને આ ધોલપુરની ફ્રેમની માહિતી મેળવી હતી અને આજે આપણે તમને બતાવવાના છીએ ગ્રેનાઇટ કટિંગની આખી પ્રોસેસ કઈ રીતે હોય। તો એના માટે હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને રોજે નવા નવા વિડીયો મળતા રહે। મિત્રો, આજે આપણે આજના નવા વિડીયોમાં બતાવવાના છીએ કે આપણી આખી આ ગ્રેનાઇટ જે હોય તો ઘણા લોકોને નાનું એવું કામ હોય કે ભાઈ એક દરવાજો બે દરવાજા લગાવવાના હોય કે નાનું એવું કિચન પ્લેટફોર્મ બનાવવાનું હોય તો એ લોકોથી આખા પાટિયા લઈ જવા પોસિબલ ના થતા હોય, કારણ કે નાનું કામ હોય એટલે શું કે વેસ્ટેજ પણ પડતું હોય। એટલે વેસ્ટેજ ના પડે અને ખોટું કસ્ટમરોને પોતાના ઉપર બર્ડન ના આવે એના માટે આપણે અહીંયાથી જ કટિંગ કરીને પણ માલ આપતા હોઈએ છીએ। તો એ કટિંગની પ્રોસેસ આખી શું હોય આજે એ તમને બતાવવાના છીએ। અને કટિંગમાં આપણે દરેક પ્રકારના ગ્રેનાઇટ, આ જેટલા ગ્રેનાઇટ છે જેમાં કલર ગ્રેનાઇટ, બ્લેક ગ્રેનાઇટ, કોટા સ્ટોન હોય, પિંક માર્બલ હોય, તો દરેક વસ્તુ આપણે કસ્ટમરની સાઇઝ પ્રમાણે કટિંગ કરીને પણ આપીએ છીએ। એટલે કટિંગ કરીને આપણે આપતા હોઈએ તો પાર્ટીને શું કરવાનું હોય કે એમને જે કામ કરવાવાળા મિસ્ત્રી હોય એમને બોલાવીને દરેક વસ્તુના માપ લેવાના હોય। જેમ કે તમારે બારી દરવાજા લગાવવાના હોય તો બારી દરવાજાનું માપ તમને મિસ્ત્રી કાઢીને આપતા હોય છે। એ માપ તમે અમારા પાસે લઈને આવો એટલે અમે તમને એ સાઇઝ પ્રમાણે કટિંગ કરીને આપી દેતા હોઈએ છીએ। પછી કિચન પ્લેટફોર્મ હોય કે દાદર ટપ્પા હોય, રેમ્પ બનાવવાનો હોય, કબાટ બનાવવાનો હોય તો કબાટનું માપ પણ મિસ્ત્રી તમને કાઢીને આપી દેતા હોય। એટલે માપ લઈને તમે અમારી પાસે આવો એટલે તમને અમે તમારી સાઇઝ પ્રમાણે કટિંગ કરીને આપતા હોઈએ છીએ। અને આજે કટિંગ કેવી રીતે થાય તો એની આખી પ્રોસેસ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, બરાબર? તો હું તમને આજનું અમારું કટિંગ મશીન પણ પહેલાં તો તમને બતાવી દઉં। અત્યારે તો આપણો લંચ ટાઈમ છે એટલે લંચ ટાઈમ પૂરો થશે એટલે પછી આપણે એનું વિડીયો શૂટિંગ કરશું। અને ગરમીનો માહોલ તો તમને દરેક વિડીયોમાં કહીએ છીએ વધારે છે એટલે આપણે બપોરે લંચનો ટાઈમ 2 કલાકનો કરી દીધેલો છે। આ છે આપણું કટિંગ મશીન અને આમાં આપણે દરેક સાઇઝનું કટિંગ કરતા હોય કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને જે સાઇઝ કહે એ પ્રમાણે આપણે કટિંગ કરીને આપી દેતા હોઈએ છીએ। અને અમારે પાણીની ફૂલ જરૂર પડે એટલે ઈનુંની પાણી આપણે રિસાયકલ થયા કરતું હોય। અને સામે છે એ પોલિશ મશીન છે। પોલિશનું કામકાજ આપણે હમણાં નથી કરતા, બંધ કરી દીધું છે, કારણ કે અત્યારે માણસોની શોર્ટેજ, કારીગરો મળવા મુશ્કેલ, એટલે આપણે પોલિશનું કામ અત્યારે નથી કરતા। પણ આજે તમે જોજો કે માણસોની શોર્ટેજ કોને કહેવાય। કટિંગ કરશું એક કારીગર છે અને સાથે આપણે પણ બાંહો ચડાવવાની, એટલે લોકોને ટાઈમે માલ મળી જાય। કારણ કે સર્વિસના કામમાં આપણે 19-20 કરતા નથી। લોકોને જે ટાઈમે માલ આપવાનું કીધું હોય એ ટાઈમે આપણે ડિલિવરી આપી જ દઈએ છીએ। એટલે સર્વિસમાં તો આપણું 1 નંબર કામ છે। હવે એનો અનુભવ કરવો હોય તો તમારા મિત્ર સર્કલ કે ગ્રુપમાં કોઈ ઘરનું કામ ચાલતું હોય અથવા ઓફિસનું કામ હાલતું હોય, ફેક્ટરી બનાવતા હોય, ફ્લેટ કોઈએ નવા લીધા હોય બિલ્ડરો પાસેથી જેને ઘોડા કબાટ બનાવવા હોય, તો એવા બધા વ્યક્તિઓને આપણી જરૂર પડતી હોય છે। કોઈ સ્કૂલ બનાવતા હોય, હોસ્પિટલ બનાવતા હોય, હોટલ બનાવતા હોય, તેમાં દરેક જગ્યાએ આપણા મટીરિયલ લાગતા હોય છે। તો તમે આવી કોઈ વસ્તુ બનાવતા હો તો જરૂરથી આપણો કોન્ટેક કરજો। તમને ઘણો બેનિફિટ થશે આપણા કોન્ટેકમાં આવવાથી અને નવા સંબંધની શરૂઆત પણ થશે। તો હવે જોઈએ હમણાં આપણે કટિંગની પ્રોસેસ આખી કઈ રીતે છે। તો મિત્રો, આપણે આવી ગયા હવે કટિંગ કરવા।
કારણ કે આપણી પાસે કારીગર અત્યારે એક જ છે, એટલે હેલ્પર નથી, એટલે હેલ્પરની જગ્યાએ આપણે લાગી ગયા અને આ રીતે આપણું આખું કટિંગ થતું હોય છે. તમને એક એક વસ્તુ કરીને બધું બતાવીએ આપણે કે કટિંગમાં શું પ્રોસેસ હોય અને કેવી રીતે થતું હોય છે. તો આ આપણું કટિંગનું મશીન છે જે મેં તમને આગળ બતાવ્યું, અને આ આપણી કટર આપણી લાગતી હોય 14 ઇંચની, અને કટરની સ્પીડ તમે જુઓ, વચ્ચે કોઈનો હાથ પણ આવી ગયો ભૂલમાં તો ડાયરેક્ટ આંગળી આવી ગઈ હોય તો આંગળી કાપી નાખે એટલી સ્પીડ હોય. અને આપણી કટરની સાઇઝ હોય છે 5 mmની, એટલે પથ્થર જ્યારે કટિંગ થતો હોય ને એટલે વચ્ચે આપણે જો 5 mmનો તો ગેપ પડી જતો હોય. અને આ રીતે આપણું આખું કટિંગની પ્રોસેસ થતી હોય છે. તમે જુઓ એનું કટિંગ જે થાય એની ધાર તમે જુઓ, એકદમ આમ છરીની ધાર હોય ને એવી ધાર થઈ જાય. હું તમને હમણાં બતાવું આગળ ધાર આખી. આ આખું માપ સાઇઝ કરીને અત્યારે જે કટિંગ આપણે આ કરીએ છીએ એ છે દરવાજાના માપનું કટિંગ, અને 10 બ્રાઉન ગ્રેનાઇટ છે જે મેં તમને આગળના વિડીયોમાં કીધેલું કરીમનગરથી આવે. આ એ ગ્રેનાઇટ છે અને એનું કટિંગ અત્યારે આપણે કરીએ છીએ. અને માપ સાઇઝમાં આપણે સ્કેલથી પણ માપ સાઇઝ કરી શકીએ અને મેઝર ટેપ આવે એનાથી પણ કરી શકીએ. મેઝર ટેપથી કરીએ તો કામ થોડું ફાસ્ટ થાય, એટલે આપણે સ્કેલનો ઉપયોગ ઓછો કરીએ અને મેઝરમેન્ટ ટેપનો ઉપયોગ વધારે કરીએ, અને ફટાફટ આ રીતે કટિંગ થતું હોય. અને કટિંગ થઈ જાય એટલે એને એની જગ્યાએ પહોંચાડી દેવાનો. બરોબર. જો આ પીસ હવે આપણો આખો કપાઈ ગયો છે અને આ હવે સાઈડમાં મૂકી દીધો. આખો ઓર્ડર આ રીતે કટિંગ થતો હોય ને હવે હું તમને બતાવું કટિંગ થઈ ગયેલા માલની ધાર કેવી હોય. તો જુઓ મિત્રો, આના અંદર હમણાં તમને આ આપણો આખો કટિંગ થઈ ગયેલો માલ છે. બરોબર. આ પટ્ટો આખો કપાઈ ગયો છે. માપ છે એનું 84 ઇંચ બાય 11 ઇંચ. આ એની ધાર તમે જુઓ, આમ છરીમાં ધાર કેવી હોય એવી ધાર હોય. જરાક આમ વધારે દબાવીને આંગળી આપણે ફેરવીએ તો આંગળીમાં લાગી પણ જાય. અને હમણાં મેં તમને જેમ કીધું કે આપણી કટર 5 mm જેટલો તો માલ કટર ખાઈ જતી હોય. અને આ છે ફર્મા ઉપર કટિંગ કરીએ એટલે કટિંગ થોડું ફાસ્ટ થાય. ઘડીકે આપણે મેઝરમેન્ટ એનું માપવું ના પડે, એટલે અમે ફર્મા બનાવીને તૈયાર રાખતા હોઈએ, એટલે ફર્મા ઉપર જ કટિંગ કરીએ. અને મેં તમને જેમ કીધું હતું કે પાણી આપણું એ રિસાયકલ થયા કરે એનું ને પાણી, તો આ અત્યારે જે પાણીનો ઉપયોગ થાય છે એ પાણી પાછું ફરી વખત આવતું હોય. એટલે પાણી આપણે એક વખત ટાંકી ભરી હોય તો 15-20 દિવસ મહિનો દિવસ ચાલી જતી હોય. બરોબર. અને પાણીનો ફ્લો ધીમો રાખીએ ને તો જો આ ધાર જે નીકળી ને એ ધારમાં નેતર ઉડે. એટલે પાણીનો ફ્લો આપણે ફૂલ રાખવો પડે. પાણીનો ફ્લો ફૂલ હોય એટલે નેતર ના ખરે અને આખું વ્યવસ્થિત અને પ્રોપર રીતે કટિંગ એનું થઈ જાય. અને આ જો આપણું કટિંગ કરવાની પ્રોસેસ છે આખી. તો મિત્રો, આ રીતની આપણી આખી ગ્રેનાઇટ કટિંગની પ્રોસેસ હોય છે. બરોબર. તો આવા નવા વિડીયો જોવા માટે હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને માર્બલ ગ્રેનાઇટના નવા અપડેટ મળતા રહેશે. અને બીજા પણ નવા કોઈ સારા એવા બિઝનેસ આઈડિયા હશે તો આપણે એ પણ આમાં શેર કરશું. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.